જય શ્રી કૃષ્ણ. આજે આપણે લાલ ઘટાનો ક્રમ જોઈશું. શીતકાલની વિભિન્ન ઘટાઓમાંની એક આ લાલ ઘટાનો મનોરથ છે. આ મનોરથ શીતકાલમાં તમે ગમે યારે કે તમારા ગુરુઘરની આજ્ઞા પ્રમાણે સેવા પ્રણાલીમાં જ્યારે પણ આવતું હોય ત્યારે તમે આ સુંદરતાથી તમે પ્રભુને લાડ લડાવી શકો છો. લાલ ઘટા એટલે સર્વત્ર બધી જ વસ્તુઓ લાલ, અર્થાત સાજ, શૃંગાર, વસ્ત્ર બધી જ જગ્યાઓ પર યથા પ્રયાસ આપણે લાલ રંગનો પ્રયોગ કરીને આપણે પ્રભુને શૃંગાર કરીએ. જેવી રીતે પીછવાઈ, ગાદી તકિયાનો કવર, ખંડપાટના ગાદીના કવર, ખંડપાટના વસ્ત્ર, સાજ બધામાં લાલ. આ ઘટામાં વિશેષતાથી એ હોય કે ઘટાના કોઈ પણ સાજ વસ્ત્રમાં કિનારી આવતી નથી. માત્ર ને માત્ર એને ખાલી આપણે મઢી અસ્તર સાથે અને એને અંગીકાર કરાવી દેવાનો હોય છે. જો લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો ફરગુલ આવી રીતે લાલ રંગનું જ હોય. એમાં પણ બીજું કોઈ પણ પ્રકારની કિનારી કે કશું હોતું નથી. અને વાગો પણ તેવી જ રીતે લાલ રંગનો હોય, એમાં પણ કોઈ પ્રકારે કિનારી હોતી નથી. જો અગર આપણે ત્યાં ઠાડા સ્વરૂપ બિરાજતા હોય તો ને જો આપણે ત્યાં ગિરદાર વાગો આવતો હોય તો ગિરદાર વાગો, સૂથન, ચોલી, ભુજા વસ્ત્ર, કંઠ વસ્ત્ર આ બધા જ વસ્ત્રો લાલ. સેમ એવી જ રીતે એમાં પણ કોઈ પણ પ્રકારની કિનારીનો પ્રયોગ થતો નથી. જોઈએ તો બારીક મગજી તમે જરૂર પધરાવી શકો છો, પણ એ પણ આપના ત્યાં આવતી હોય તો જરૂર. નહીં તો તમે પ્લેન લાલ રંગનું આવી રીતે અસ્તર સાથે મઢીને વસ્ત્ર સિદ્ધ કરીને પોતાના શ્રીને અંગીકાર કરાવી શકો છો. અધિકાંશ ઘટનાઓના ક્રમમાં ગિરદાર વાગાનો જ પ્રયોગ થતો હોય છે. પણ જો યદ્યપિ કોઈના ત્યાં એ ન હોય તો તમે ચાકદાર પણ ધરાવી શકો છો. એવી જ રીતે ઠાડા સ્વરૂપ પીટિકાવાલાને ઠાડા વસ્ત્ર પણ લાલ રંગના જ આવશે. આભરણમાં માણેકના આભરણ તમે લઈ શકો છો, મીનાના પણ લઈ શકો છો. જેવી રીતે માણેકની અંદર હલકો જ શૃંગારામાં થાય છે. ઠાડું સ્વરૂપ જો નાનું હોય તો 3 માલા છે, કંઠાભરણ છે, ત્રવલ છે, દુગદુગી છે, બસ આટલું જ આભરણ તમે ધરાવો તો બહુ જ સુંદરતાથી પ્રભુને ગિરદાર વાગા ઉપર સુશોભાયમાન થશે. આનાથી વધારે શૃંગાર કરશો તો ઘટામાં એવો આનંદ નહીં આવે. લાલનનું સ્વરૂપ બિરાજતું હોય તો નુપુર, પોંચી, કંદોરો માણેકના, એક દુગદુગી માણેકની, મોટી શ્રીહસ્તની બહાર કે અંદરથી તમે જે માળા ધરાવો એ માણેકની, કંઠાભરણ માણેકની, કંઠાભરણ ઉપર એક લટ માણેકની, કર્ણફૂલ એક જોડી, ગોળપાગ ઉપર ટીકાનો પેચ, એક શીશફૂલનો ટીકો અને ઘટાનો કતરો. બસ આટલા આભરણ ધરાવી દો તો બહુ જ સુંદરતાથી પ્રભુ સુહાશે. એની સાથે ગાદી ઉપર 1 હાર અને 2 માલા માણેકના ધરાવી દો તો એકદમ જ સુંદરતાથી આ શૃંગાર પ્રભુના દર્શનની થશે. માણેકના આભરણમાં વિભિન્નતાથી તમે માણેકનો ક્રમ લઈ શકો છો. પ્રાચીન પદ્ધતિ અનુસાર તમે મોતી માણેકનો પદ્ધતિમાં પણ લઈ શકો છો. ખાલી માણેકમાં પોરવેલા આભરણ પણ તમે લઈ શકો છો. ઘટામાં એવો કોઈ પણ પ્રકાર નિર્ધારિત ક્રમ નથી. મીનાના આભરણનો પણ આમાં સમાવેશ જરૂરતાથી થાય છે. ઠાડા સ્વરૂપ હોય તો એના અનુરૂપ શૃંગાર પહોંચી, મોરીની પહોંચી, કડા, કટીપેચ બધું જ માણેકનું આવશે. અને લાલનનું સ્વરૂપ હોય તો એના અનુરૂપે તમે બધા આભરણ શૃંગાર માણેકના લઈ શકો છો. વિશેષતાથી ઘટાઓ જ્યારે પણ થાય ત્યારે વેગ રાખવામાં આવે છે. હર વખતે હું કહું છું વેગ એટલે થોડોક સેવાક્રમ આપણે વહેલો કરીએ, જેથી પ્રભુને પણ એ ઘટાનો આનંદ આવે અને તમને પણ એક સેવામાં એક નવી ઉત્કર્ષતા મળે કે આજે આપણે વહેલું ઉઠીને સેવા કરવાની છે. આવી જ રીતે જેવી રીતે ગોળ પાગ ઉપર ઘટાનો કતરો થઈ રહ્યો છે, બસ એવી જ રીતે તમે પણ ગોળ પાગ ઉપર આવી રીતે યથારુચિ ઘટાનો કતરો હોય તો એ ધરાવો, ન હોય કોઈ પણ પ્રકારે લાલ રંગનો કતરો તમે વિનિયોગ કરી શકો પ્રભુમાં. કોટનના વસ્ત્રમાંથી સિદ્ધ થયેલો કે રેશમમાં કે બાદલાઈ કતરો, મીનાકારી ચંદ્રિકા એવો કોઈ પણ ધરાવી શકો. અધિકાંશ ઘટાના કતરામાં વિશેષતા આવી રીતની હોય છે કે મખમલ ફિનિશના હોય છે, પણ તમે બીજો કોઈ પણ તમારી પાસે હોય તો એ ધરાવી શકો છો. ફૂલના માલાજીમાં આગ્રહ રાખીએ કે લાલ રંગના પુષ્પો જો મળે તો આવી રીતે ફોદનાના કે પટના કોઈ પણ પ્રકારે આપણે એક માલાજી સુંદર સિદ્ધ કરીએ. લાલ ગુલાબથી બને છે ને જો એ ન હોય તો તમે આવી રીતનું કોઈ પણ પવિત્ર પણ પ્રભુને પ્રેમથી ધરાવી શકો છો. અને સંભવ આપણે આગ્રહ રાખીએ કે ફ્રેશ ફ્લાવરના જ માલાજી ધરીએ, ન થાય તો ભગવદ ઈચ્છા, જો કંઈ જ ન સંભવ હોય તો 2 સફેદી ઉપર લાલ પત્તી ભરીને પણ તમે માલાજી સિદ્ધ કરીને પણ
એ લાલ ઘટામાં ધરાવી શકો છો. આગ્રહ રાખીએ કે તાજા ફૂલના ધરાવીએ તો આનંદ આવે. એક ઘટાનો નાનકડો એક વિડીયો બતાડું છું કે જો આવી રીતે એનું સજાવટ આપણે દર્શન થાય કે દિવાલગીરી એટલે સાઈડની દિવાલોથી લઈને બધી જ બાજુએ લાલ રંગનું વસ્ત્ર બિછાવવામાં આવે. આવી રીતે સિંહાસન, ખંડપાટ બધા ઉપર લાલ રંગ આવે. આવી રીતે આપણે ઘટાના દર્શન થશે. વિશેષતાથી આમાં સામગ્રી મોહનથાલની હોય છે. સંભવ હોય અને ભગવત કૃપાથી તમે જો અનસકડીનો ક્રમ પહોંચતા હો તો જરૂર ત્યાંથી મોહનથાળની સામગ્રી અરોગાવજો. દૂધઘરવાળા વૈષ્ણવ આવી જ રીતે રાજઘરાને ઘીમાં શેકી થોડો ઠંડો થાય એટલે પછી એમાં માવો અને ચાસણી પધરાવીને એને ઢાળી દેશો તો એ પણ એક દૂધઘરમાં મોહનથાળ થઈ શકે છે. બહુ જ સહજતાથી બહુ જ સુંદરતાથી તમે આ સામગ્રી પ્રભુને વિનિયોગ કરાવી શકો છો. આના અલાવા પણ તમારા પાસે રહેતા રુચિ જે કંઈ પણ પ્રભુ તમારા ગુરુદેવ મનોરથ કરાવે એ મનોરથ રૂપે તમે પ્રભુને લાડ લડાવી સામગ્રી ખૂબ પ્રેમથી અરોગાવી શકો છો. લાલ ઘટાની વિશેષ જાણકારી જે મને પ્રાપ્ત હતી મેં આ બધા ભેગા શેર કરી. આશા રાખું છું કે આપ આપના ગુરુદેવ, ગુરુઘર, શ્રી મહાપ્રભુજીની કાનીતીથી આપના સેવ્ય સ્વરૂપને લાડ લડાવવામાં આમાંથી કંઈક સહાયકતા આપને મળે તો આપ બધાનો હું ખૂબ ખૂબ આભારી હોઈશ. આપ બધાના પ્રેમ સ્નેહ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.